સમાચાર જોઈએ વિસ્તારથી। કતારગામ વિસ્તારમાં આવેલ ભારત સેવાશ્રમ સંચાલિત ગુરુકુળ વિદ્યાપીઠ નવ ધમણવાડા ગુજરાતી માધ્યમ પ્રાથમિક વિભાગ દ્વારા સપ્તરંગી શિક્ષણ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। ભારત સેવાશ્રમ સંચાલિત ગુરુકુળ વિદ્યાપીઠ નવ ધમણવાડા ગુજરાતી માધ્યમ પ્રાથમિક વિભાગ દ્વારા સપ્તરંગી શિક્ષણ મેળાનું આયોજન કરવામાં આવ્યું। આજ રોજ ભારત સેવાશ્રમ સંઘના ઓલ ઇન્ડિયા જોઈન્ટ સેક્રેટરી પરમ પૂજ્ય સ્વામી શ્રી અમરીશાનંદજી તથા ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ શ્રી અનિલભાઈ બિસ્કીટવાલાના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ પ્રસંગે સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતજી દ્વારા આ પ્રદર્શનની મુલાકાત લઈ બાળકોનો ખાસ ઉત્સાહ વધાર્યો હતો। બાળકોમાં સર્જનાત્મક શક્તિનું સર્જન થાય અને તેઓમાં રહેલ પ્રતિભા લોકો સમક્ષ રજૂ કરવાના હેતુસર આ મેળાનું આયોજન કરવામાં આવ્યું। લગભગ 300 જેટલા બાળકોએ આ મેળામાં શાળાના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિજ્ઞાન, ગણિત, સાહિત્ય, ગુજરાતી ભાષા, અંગ્રેજી ભાષાના પ્રોજેક્ટ રજૂ કર્યા તેમજ ભારત દર્શન, ભૂત બંગલો, બ્રહ્માંડ, રામ દરબાર તેના મુખ્ય આકર્ષણો બન્યા હતા। આ પ્રસંગે ગુરુકુળ સંકુલના તમામ આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા। શાળાના આ નવીન પ્રયત્ન માટે મહાનુભાવો દ્વારા આચાર્ય શ્રી વિપુલભાઈ પટેલ, તમામ શિક્ષક મિત્રો, બાળકો તેમજ વાલીઓને ખાસ અભિનંદન આપવામાં આવે। આજે અમારી શાળાની અંદર સપ્તરંગી શિક્ષણ મેળાનું આયોજન કરવામાં આવ્યું અને આ સપ્તરંગી શિક્ષણ મેળાની અંદર બાળકો દ્વારા, વાલીઓ દ્વારા, શિક્ષકો દ્વારા તૈયાર કરેલી કેટલીક કૃતિઓની અમે રજૂઆત કરી છે। મિત્રો, શિક્ષણ તો બધેથી મળી રહે છે, પરંતુ બાળકો ભારતીય સંસ્કૃતિથી પણ જોડાયેલા રહે એના માટે સપ્તરંગી શિક્ષણ મેળાનું આયોજન કર્યું છે, જેમાં દરેક વિષયને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। ગણિત હોય, વિજ્ઞાન હોય, ભાષા હોય કે પછી એની સાથે સાથે રામ દરબાર પણ બનાવવામાં આવ્યો છે, જેથી કરી બાળકો રામ શું છે, રામ કોણ હતા એના વિશે પણ જાણી શકે। એટલે આધ્યાત્મિકતાને ધ્યાનમાં રાખીને અમે રામ દરબાર પણ બનાવ્યો છે। સાથે સાથે અનેક વિષયોને આવરી લેવા માટે અમે એક બ્રહ્માંડનું પણ આયોજન કર્યું છે, જેની અંદર બ્રહ્માંડ આખો ક્લાસમાં બનાવ્યું છે। બાળક અંદર બેસે એટલે એમને એવું લાગે કે હું બ્રહ્માંડમાં પહોંચી ગયો છે અને બ્રહ્માંડની આખી માહિતી પણ એમને મળે છે। એટલે આ આખું પ્રદર્શન એટલું સુંદર મજાનું પ્રદર્શન છે। કતારગામ વિસ્તારના, સુરત શહેરના ઘણા બધા લોકો અહીંયા જોવા આવ્યા છે અને જોઈને ખૂબ ઉલ્લાસ અને આનંદ એમને થાય છે કે આટલું સરસ પ્રદર્શન અમે કોઈ જગ્યાએ જોયું નથી। એવું પ્રદર્શન અહીંયા ગુરુકુળ શાળાની અંદર કરવામાં આવ્યું છે। કેમેરામેન હિમાંશુ સાથે હર્ષિલ ધોળકિયા, સમય મિત્ર ન્યૂઝ, સુરત।